સ્વામિનારાયણ 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 હરિદાસના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું તુજને વિનબુ રે મારા વાલમાં, તારા હાથમાં હરે મારી લાજ છે. હરિદાસના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. હરિદાસના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરે મારી લાજ છે. હરિદાસના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. હું તારે શરણે આવ્યો પ્રભુજી, આવ્યો પ્રભુજી, લાજ મારી તો કેમ જાશે. હું તારે ચરણે આવ્યો પ્રભુજી, આવ્યો પ્રભુજી, લાજ મારી તો કેમ જાશે. ભક્તોની ચિંતા પ્રભુ કરે તે, પ્રભુ કરે તે, પ્રભુ ન મેરા કેમ થાશે. ભક્તોની ચિંતા પ્રભુ કરે તે, પ્રભુ કરે તે, તુને કેમ થાશે. હવે તારી કૃપાની આ વાત છે, નથી ચિંતા પ્રભુ જો સંગાત છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરે મારી લાજ છે. હરિદાસના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ઘણો વાંક છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. એ પૂર્વેના ભક્તોના પ્રભુ સાહે તો, પ્રભુ સાહે તો, આ ભક્તને કેમ ભૂલી શકે. પૂર્વના ભક્તોને પ્રભુ ચાહે તો, પ્રભુ ચાહે તો, આ ભક્તને કેમ ભૂલી
શકે. સ્વામી થયા તો શ્રીજીવો મારા, શ્રીજીવો મારા, નિજ સેવકને કેમ તજી શકે. સ્વામી થયા તો શ્રીજીવ મારા, શ્રીજીવ મારા, નિજ સેવકને કેમ ત્યજી શકે. મેં તો અર્પ્યું બધું તને નાથ રે, હવે બાજી બધી તારે હાથ રે. હું તુજને વિનમું રે મારા વાલમાં, તારા હાથમાં હરે મારી લાજ છે. હરિદાસ ના તે દુખડા કાપજો, મુજ રાખનો પ્રભુજી ગણો વાક છે. હું તુજને વિનવું રે મારા વહાલમાં, તારા હાથમાં હરી મારી લાજ છે. તમે મારા શેઠ ને સાકર હું તારો, સાકર હું તારો, સર્વે કરું તારો થાશે. તમે મારા શેઠ ને સાકર હું તારો, સાકર હું તારો, સર્વે કરું તારો જ થાશે. સહજાનંદનો મળતા સહારો, મળતા સહારો, દાસાનું દાસ તો ગુણ ગાશે. સહજાનંદનો મળતા સહારો, મળતા સહારો, દાસાનું દાસ તો ગુણ ગાશે. હવે નથી મુને બીજી આશરે, મુને આપ્યો છે મૂર્તિમાં વાસ રે. હું તુજને વિનમું રે મારા વાલમાં, તારા હાથમાં હરે મારી લાજ છે. હરિદાસ ના તે દુખડા કાપજો, મુજ હાકનો પ્રભુજી ગણો વાક છે. હું તુજને વિનવું રે મારા વાલમાં, હરી આત્મા હરી મારી લાજ છે. સત્સંગ સભામાં વધારેલ સર્વે મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. મુક્તો વૃંદાવન સ્વામીની વાતમાં એક અદ્ભુત વાત સ્વામીએ કરી છે. સ્વામી કે નાસ્તિકપણું ક્યારે જાય, દેહભાવ ક્યારે ટળે અને જન્મ ક્યારે સુધરે, કહેતા જન્મ ક્યારે બદલે, એના માટે સ્વામીએ વાત કરી છે. કે સ્વામી કે દેહભાવ ક્યારે ટળે, જન્મ ક્યારે સુધરે. તો જે વ્યક્તિ અખંડ હાલતા ચાલતા એમ વિચારે કે મને મહારાજે મૂર્તિમાં જ રાખ્યો છે, આ દેહ હાલે છે ચાલે છે એ બધું દેખાવા માત્ર છે, પણ સર્વે કરતા તો મહારાજ જ છે. આવું જ્યારે અનુસંધાન રહે, સતત અનુસંધાન રહે, ત્યારે મુક્તો દેહભાવ ટળે છે. ત્યારે મુક્તો સત્સંગમાં આવીને આપણા જીવનમાં આ દ્રઢ કરવું, હાલતા ચાલતા મહારાજની મૂર્તિ રૂપે કેવી રીતે વર્તાય, એની દ્રઢતા કેવી રીતે થાય, એનું ખાસ અનુસંધાન રાખવું. હવે વિશેષ મુક્તો આપણી સભામાં પૂજ્ય સંતો વધાર્યા છે, તો સૌ પ્રથમ પૂજ્ય ઉત્સવ સ્વામીને પ્રાર્થના કરીએ કે સંત પ્રવચનમાં આપને કથા વાર્તાનો લાભ આપશે. આપણે સૌ મુક્તો તાળીઓથી વધાવશું. પૂજ્ય ઉત્સવ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ વાલા મુક્તોને અક્ષરધામના અધિપતિ મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ તત્સંકલ મૂર્તિ જીવન પ્રણવજી બાપા શ્રી મહાસમર્થ સદગુરુશ્રી ન્યા સેવકના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. કોઈ પણ મા બાપ હોય અર્થાત વાલી હોય, એને એના બાળકોની ચિંતા રહેતી હોય, પણ મા બાપનું મુખ્ય બિરુદ શું? એટલે ચિંતા રહેતી હોય, પણ બાળકો માટેનું મુખ્ય બિરુદ એટલે કર્તવ્ય.
એનું કર્તવ્ય એક જ હોય છે કે મારા બાળકો કેવી રીતે સુખી થાય. આ જ હેતુ હોય. બરોબર ને? કે બીજો કોઈ હોય? જેટલા વાલી હશે એમના અંતરમાંથી આમ વિચાર આવતો હોય કે અમારું આ કર્તવ્ય છે કે કેમ કરી અમારા બાળકો સુખી થાય. એમ અધ્યાત્મની દુનિયામાં ભગવાનનું બિરુદ એક જ છે કે એના શરણાર્થી જે આયા, એના સંકલ્પમાં જે આયા, એની દ્રષ્ટિમાં જે આયા, એ જીવોનું કલ્યાણ કરવું. એટલે કે ફરીથી જન્મ મરણ ના રહે અને ભગવાનના સુખને પામે, એ જ ભગવાનનું બિરુદ છે. એ જ મુખ્ય કર્તવ્ય છે. અને એના માટે જ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા અને અનંત જીવોના મોક્ષ કર્યા. જ્યાં જ્યાં મહારાજે વિચરણ કર્યું છે ત્યાં એક જ કર્તવ્ય મહારાજનું હતું કે કેમ કરી જીવોને બ્રહ્મરૂપ કહેતા પુરુષોત્તમ રૂપ કરી એમના ધામને પમાડવું, એટલે કે એમના સુખમાં પહોંચાડવું. અને એ હેતુ માટે આ બ્રહ્માંડમાં ભગવાન પધાર્યા. વાત એ થઈ કે જ્યાં જ્યાં વિચરણ કર્યા છે ને ત્યાં મહારાજે કલ્યાણની શરદ ઋતુ ખૂબ ચાલુ રાખી છે. ઉત્તર ગુજરાતનો એક બનેલો પ્રસંગ છે. આ મહેસાણા કહેવાય ને, એ ઉત્તર ગુજરાત કહેવાય. એ ઉત્તર ગુજરાતમાં વિજાપુર ગામ છે. વિજાપુર આપણે ગાંધીનગરથી માણસા જાવ, માણસાથી પછી વિજાપુર આવે, તાલુકા પ્લેસ કહેવાય. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતાં કરતાં પધારેલા. અને ત્યાંના વિજાપુરના વજીબા, વિજાપુર પ્રસાદીનું સ્થાન કહેવાય, ત્યાં મહારાજે એક પરચો આપેલો, ક્યારેક સભામાં લઈ સ્વામી લેશે ક્યારેક. અને વિજાપુરના વજીબા જ્ઞાતિય સથવારા હતા, પણ બહુ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હતા. મહારાજ જોડે અપ્રિતમ પ્રીતિ હતી. અને એક વખત મહારાજ ત્યાં પધારેલા. હવે એ જ્યાં રહેતા હતા ને ત્યાં મહારાજ એક પરચો આપેલો. એ જે વડલો હતો ને, એ વડલાની નીચે મહારાજ ત્યાં બિરાજમાન થયેલા અને સભા કરી હતી. એટલે મહારાજના દર્શન કરવાની સભામાં લાભ લેવા ઘણા એમના હિતવાળા, એટલે કે એમના સંબંધીઓ અને બધા વારા ફરતી આવતા જતા હતા. અને એવામાં એ વડલાનું જે ઝાડ હતું, એ ઝાડ ઉપર ચકલા બેઠેલા અને ચી ચી કરતા હતા. સમજ્યા ને? એમની ભાષામાં ભગવાનને જોઈ ચી ચી કરતા હશે કે એમના સ્વભાવે કરે? તમને પૂછું જ બધા. હા, ભગવાનને જોઈ ચીચી નહોતા કરતા, પણ સ્વભાવે કરી. એટલે સભામાં થોડું ડિસ્ટર્બ જેવું થયું. એટલે બધાની નજર આમ જતી. એટલે મહારાજે જ્યાં દ્રષ્ટિ કરી ને ત્યાં બધા ચકલાન થઈ ગઈ સમાધિ. બધા ચકલા સ્ટેચ્યુ થઈ ગયા. કોઈ ચીએ નહીં, ચાય નહીં, ફરફર બધું બંધ થઈ ગયું. આ હારું, આમ દ્રષ્ટિ કરીને સમાધિ થઈ ગઈ, કામ થઈ ગયું એમનું. અને એ જે પૂર્વજન્મમાં એ જીવો જે હતા, એટલે કે ચકલાઓ, એની મહારાજે સ્મૃતિ કરાવી પહેલાં. અને સ્મૃતિ કરાવીને મહારાજે એમને અવરભાવની રીતે કહેવાય ને, અક્ષરધામના દર્શન કરાયા. ખરેખર અક્ષરધામ તે જ છે, પણ મહારાજે પરભાવનો અનુભવ કરાવ્યો. એટલે ચી ચીન ચૂ ચૂ બધું બંધ થઈ ગયું ને. એટલે જેટલા સભામાં હતા ને એમની નજર શું થઈ? ઉપર ગઈ. હળું આટલા બધા અવાજ કરતા ને અચાનક કેમ ને? એમાંય જેવા ચીચીન ચૂચું બંધ થઈને સમાધિ થઈને બધા ધડ 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 નીચે. ક્યાંથી? ઝાડ ઉપરથી નીચે. એટલે પાછા બધા વિચારમાં પડી ગઈ. ખરું અવાજ કરતા હતા અને આ સ્વામિનારાયણ ભગવાને દ્રષ્ટિ કરી અને ચીચી ચૂચું થઈ ગયું, ઉપરથી સીધા પડ્યા. ત્યાં કંઈ બોલતાય નથી, કંઈ ચાલતાય નહીં, કંઈ કરતાય નહીં. શું થયું કે સારું મરી ગયા શું એમ? અને એમાં કોઈક ઉતાવળિયા ભગત હતા, એ તો દોડ્યા જઈને પકડવા કે જીવે છે કે ધામમાં જતો રહે કે મરી ગયો કે હું કે જીવે છે, એમ ચેક કરતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન કે રાખો હવે, એમને અમે સમાધિ કરાવી છે. શું કરાવી છે? સમાધિ. અમારા શરણે આયા છતાં એમનો સ્વભાવ છોડ્યો નહીં. એટલે મહારાજ કે અમારે એમને સમાધિ કરાવવી પડી, નહીં તો આખી સભામાં તમને સુખ ના આવવા દે.
અને હવે સાંભળો, જુઓ, ભલે સમાધિ કરાવીને અમે એમના પ્રભાવનું દર્શન કરાયું, પણ હવે છે ને, હવે એ ચકલાઓને ફરીથી મહારાજે આમ ચપટી મારીને પાછી, એટલે પાછા ક્યાં પહોંચી ગયા? ઝાડ ઉપર, અને શાંત થઈ ગયા હતા. એકે ચીચીન ચૂચું બધું શું કર્યું? બંધ કરી દીધું. અને પછી બધા ભક્તોને સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારી હવે દ્રષ્ટિ પડી છે ને, એટલે એમને હવે જન્મ મરણ રહ્યા નહીં. હવે એમનો અંત સમય આવશે એટલે અમે એમને દર્શન આપીને ધામમાં લઈ જઈશું. આ સ્વામિનારાયણ ભગવાનનું બિરુદ. શું ચકલાઓએ જાપ કર્યો તો, ભજન કર્યું હતું. આ રીતે એની સભામાં બેઠા હતા ને, ઉપરથી સભાને ડિસ્ટર્બ કરતા હતા, તો એ સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? એ ચકલાઓને શું કર્યું? ધામની પ્રાપ્તિ કરાવી, કલ્યાણની પ્રાપ્તિ કરાવી. અનંત જન્મો સુધી સાધનાઓ કરે તો પણ કલ્યાણની હા નથી પડતી. એ સહેજે સહેજે સ્વામિનારાયણ ભગવાને દ્રષ્ટિએ કરીને કલ્યાણ કર્યું. આ સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું, અને એ જ એમની કૃપા, એ જ એમનું બિરુદ. એટલે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા છે મુક્તો, એનો હેતુ એક જ આ છે. ભગવાન જેમ પધાર્યા છે, મુક્ત પણ એમના સંતો પણ આ જ હેતુ માટે આ બ્રહ્માંડમાં પધારે છે. કેમ કરીને જીવો શરણે આવે, સંકલ્પમાં આવે, દ્રષ્ટિમાં ચડે, અને શું કરે? મહારાજ એમનું પૂરું કરે. હમણાં સ્વામીનું વિચરણ કડી ખાતે હતું, અને કડીમાં અમે એક ફેક્ટરીમાં જવાનું થયું. ઠાકોરજીની પધરામણી હતી. હવે ખાંડની ફેક્ટરી, ખાંડ આવે ને આ બધું, હા ગાયો માટે એની ફેક્ટરી, ત્યાં અમારે જવાનું થયું હતું સ્વામીની પધરા જોડે. હવે ત્યાં આખા ભારતની બહુ મોટી ફેક્ટરી છે, એટલે બહુ મોટું કામ છે એ ભાઈને. ભગવાનના સંતનું બિરુદ શું છે? દ્રષ્ટિએ કરીને, સંકલ્પ કરીને, કેમ કરીને જીવોનું પૂરું કરવું, અને એના માટે જ ભગવાનને સાધુ આ બ્રહ્માંડમાં પધારે છે. અને એટલે જ્યાં અંદર જે ઢગલા કરે હતા ને બધા, ત્યાં ગયા. હવે આપણી દ્રષ્ટિ તો પહોંચે નહીં. આપણે તો એવું છે, ઓહો કેટલા બધા ઢગલા છે, આમ છે, આમ વિચારમાં મોટું જોઈએ એટલે શું થાય? આપણી આંખો પોળી થઈ જાય. હોય નાની, ચશ્મા હોય તો એ મોટી થઈ જાય. એટલે આપણે તો એ દ્રષ્ટિએ જોતા હોય ને, પણ ભગવાનને સંતની દ્રષ્ટિ કંઈક અલગ જ હોય. ત્યાં ઢગલા આગળ આપણે શું કરીએ? આમ જોઈએ ખરા બધું, પણ શું કરીએ? આલોકની દ્રષ્ટિ છે, કેટલું સારું છે, શું છે, કન્ટેન્ટ શું છે, અંદર કેવી રીતે પ્રોસેસ કે, આ બધા વિચારો આપણે કરતા હોય. પણ ભગવાનને સંત શું કરતા હોય? એવા સાંભળજો આગળ. ત્યાં અમે ગયા ને, અંદર જ્યાં ઢગલો હતો ને, ત્યાં સ્વામી ગયા ને સીધો હાથમાં લીધું, મહારાજના આગળ આમ દ્રષ્ટિ કરાય કે હે મહારાજ, આ જે આ શું કહેવાય, ઘાસ હતું, ઘાસ એટલે ખાંડ ને બધું જે મિક્સિંગ કે ઘાસ હતું, કે આ ઘાસ જે પશુ ખાય, જેની સેવામાં જાય, એને મહારાજ છેલ્લો જન્મ કરજો. આ ભગવાનના સંતનું કર્તવ્ય છે. પહેલાં જ વાતથી ને એમનું બિરુદ શું. હવે આપણે શું કરીએ? આમ જોઈએ ખરા, આમ ચેક કરીએ, પણ ભગવાનના સંતની દ્રષ્ટિ જ કંઈ અલગ હોય, એમનું કર્તવ્ય જ કંઈક અલગ છે, એમનું બિરુદ જ કંઈક અલગ જ દેખાય ત્યાં. એટલે આપણી ઉપર મહારાજની દયા છે. એવા સંત, એવા ભગવાન આપણને મળ્યા છે, એવા સંત પણ મળ્યા છે. બસ એમના બિરુદમાં, એટલે કે એમની દ્રષ્ટિમાં, એમના સંકલ્પમાં વિશેષ રહીએ, એમને વિશેષ રાજી કરીએ. અને મહારાજે જે કલ્યાણની શરદ ઋતુ આ બ્રહ્માંડમાં ચાલુ કરી છે, એ શરદ ઋતુના સંકલ્પમાં વિશેષ આગળ વધ્યા કરીએ. એ મહાગુરુ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. વિશેષ આપણી સભામાં સ્વામી પધારે છે, સ્વામીને પ્રાર્થના કરીશું, એમની દિવ્ય લાભ આપી સૌ મુક્તો તાલીઓથી વધારીશું. જય સ્વામિનારાયણ. વાણી મંગલ રૂપિણી ચ શ્રિતમ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रम મંગલકૃચ્છ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયા મંગલમ નિત્યમ ક્રિયા મંગલમ
બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તત્સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાશ્રી કારણ સત્સંગની અમીર પેઢીના મહાસમર્થ સદગુરુઓ, સર્વે પૂજનીય સંતોના સેવકના સર્વે મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. ભગવાનની કૃપાથી આપણને સૌને મહારાજે આ દિવ્ય સત્સંગનો યોગ આપ્યો છે. સત્સંગ મળવો એ થોડી કૃપાની વાત નથી. ઘણી કૃપા હોય ત્યારે સત્સંગ મળે. અને બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો અનહદ કૃપા થાય ત્યારે કારણ સત્સંગ મળે. આપણને કારણ સત્સંગનો યોગ મળ્યો છે. મોટી પ્રાપ્તિ થઈ છે. કદાચ આપણને પ્રાપ્તિનો અત્યારે પૂરેપૂરો ખ્યાલ ના હોય, બની શકે. પ્રથમના 24મા વચનામૃતમાં વાત કરી છે મહારાજે કે બાળક હોય એના હાથમાં ચિંતામણી આપવામાં આવી હોય તો એને ચિંતામણીની ખબર ના હોય તો એનો આનંદ ના લઈ શકે. એટલે એટલી પાત્રતા ના હોય તો આપણને ખ્યાલ ના આવે. પણ એક વાત નક્કી છે કે આ કળિયુગની અંદર આવા સમયમાં જ્યાં ચારેય બાજુ રંગ રાગ ભોગ વિલાસ માયા અને ભૌતિક સુખની વચ્ચે આપણને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાનો ભગવાને અવસર આપ્યો છે, એ એમની કૃપા વગર શક્ય નથી. આવા સમયમાં આ બધું કરવાનો સંજોગ એ કૃપા વગર થતો નથી. બહુ કૃપા હોય ને ત્યારે આ રસ્તો હાથમાં આવે. એટલે આપણા ઉપર ભગવાનની કૃપા ઘણી છે એ વાત સાચી. આપણે બધા કૃપામાં આવી ગયા છીએ. કૃપાની ઘણી બધી વાતો અત્યાર સુધી આપણે સભામાં કરી છે. કૃપા ગણાઈ છે, એને ગણી ન શકાય, પણ છતાંય એક સમજવા માટે કે ભગવાને આપણા ઉપર ઘણા બધા પ્રકારની કૃપા કરી છે. ઘણા ભગવાનને દોષ બહુ આપતા હોય, ભગવાને મને આ નથી આપ્યું, ઓલું નથી આપ્યું, ઓલું નથી આપ્યું, તોય આટલું બધું આપ્યું તોય પાછા વાંક આપણે એનો જ કાઢીએ. આવું બનતું હોય છે. એક ભાઈ હતા અને હતાશ થઈને બેઠેલા, લમણે હાથ દઈને. ક્યાં લમણે એટલે સમજ્યા? આમ
આ લમણું કહેવાય. લમણે હાથ દઈને બેઠેલા આમ ઉદાસ થઈને. ત્યાંથી કોઈક સજ્જન માણસ નીકળ્યા એટલે એમણે પૂછ્યું, ભાઈ કેમ લમણે હાથ દઈને બેઠો છે, શું છે? અરે કે જુઓ ને, ભગવાને મને કંઈ ના આપ્યું. લોકો પાસે કેટલું બધું એ વસ્તુ ને આપણી પાસે કાંઈ નહીં. કે બરોબર, ચલો હવે તમારી પાસે શું છે એની આપણે થોડી વાત કરી લઈએ. કે તમારે 2 આંખ છે ને, જરૂર કેટલાની પડે? એકની જ પડે ને, એક ના હોય તોય ચાલે. એક આંખ તમારી આપો તો 10 લાખ રૂપિયા અપાવું, અને 2 આપી દો તો 20 લાખ. અપાતી હશે? ચલો કઈ વાંધો નહીં, લખો 2 આંખના 20 લાખ લખી નાખો. પછી કે મગજમાં એક નાનું ને એક મોટું 2 હોય છે, એવું જ હોય છે ને. અને 2ની કઈ જરૂર ના પડે, એક હોય તોય ચાલે. તો એક ભાઈને એક મગજ નથી તો આપણે એક અપાઈ દઈએ એને. એક મગજના 1 કરોડ ને 2ના કે અપાતું હશે? ધામમાં જતો રહું તો નહીં ચાલે. તો કંઈ વાંધો નહીં, ચલો લખી નાખો 2 કરોડ રૂપિયા. પછી કે કિડની 2 હોય છે, ભગવાને 2 કિડની આપી બધાને, તો 2ની કઈ જરૂર નથી, એક આપી દઈએ ચાલે, બરોબર ને? તો કે ના, અપાતી હશે, મરી જવું તો? 1 કિડનીના 25 લાખ રૂપિયા, 2ના કેટલા થાય? લખો. હાથ 2 છે, એ 2ની જરૂર નથી, એક આપી દઈએ ચાલે. તો કે અપાતું હશે? તો કે 1 હાથના 10 લાખ, 2ના 20 લાખ. લખો 20 લાખ. સરવાળો માર્યો તો 3.5 કરોડ રૂપિયા થઈ ગયા. તમે કહો છો ને મને કશું આપ્યું નથી ભગવાને, એટલું બધું તો આપ્યું છે. આ તો ખાલી ગણાયું, બાકી ખરેખર એ સાચું નથી. સાચું છે? ખાલી આ 1 આંગળી છે, માનો કે ચલો આપણે આમ વિચાર કરીએ, 1 આંગળી છે. આવી આંગળી કદાચ ભગવાનની ઈચ્છાથી કોઈની કપાઈ ગઈ, તૂટી ગઈ, આવી જ બેઠી આમ જ વર્ક કરે, આવી જ આંગળી કોઈને નખાવી છે બીજી, તો કેટલા કરોડમાં મળે? હે? આવી જ સેમની વાત છે, ડુપ્લિકેટ નહીં. હે? તો શરીરના બધા ઓર્ગન્સ કેટલા મહત્વના છે, અમૂલ્ય છે. માનવ શરીર જ અમૂલ્ય છે. તો માનવ શરીર પછી તો કેટલા બધા સ્ટેપ છે, અને છેલ્લે સૌથી પૂર્ણ સ્વરૂપ છે ભગવાનનું. એની વચ્ચે તો બધા ઘણા બધા લેયર છે, શરીરથી લઈને ભગવાન સુધી વચ્ચેના. શરીરે આપ્યું, અને સર્જનહાર એવા ભગવાન પણ આપણને મળી ગયા. મળ્યા છે કે નથી મળ્યા? આપણે કીર્તન ચાલતું હતું એકાના અનુસંધાનમાં, શ્રીજી પ્રગટ મળ્યા, બાપા પ્રગટ મળ્યા, પ્યારા સ્વામી જય બોલો આનંદ ને પામી. આનો આનંદ આપણા હૈયામાં હર હંમેશ રાખવાનો. જે વ્યક્તિ આ ભૂલી જાય છે એટલે દુઃખી થઈ જાય છે. આ વિચાર જેના હૈયામાંથી સ્ત્રવી જાય છે, વિસરાઈ જાય છે, એટલે દુઃખી થઈ જાય છે. એટલે પછી એને બીજા વિચારો આવવા માંડે છે, મારી પાસે આ નથી, મારી પાસે ઓલું નથી, મારી પાસે ઘર નથી, મારી પાસે ગાડી નથી, મારી પાસે બીજું ત્રીજું ઘણી બધી વસ્તુ, બધાની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય.
પણ આપણી પાસે બધું જ છે. કશુંય કદાચ આ લોકનું નહીં હોય ને તો આપણી પાસે છે ને. એક બ્રહ્માંડોમાં કોઈની પાસે નથી ને એવું આપણી જોડે ભગવાને આપણને બધાને આપી દીધું છે. એનો અહીંયામાં શું રાખવાનો? આનંદ રાખવાનો. અને એ ભગવાને આપણને મળ્યા પછી કઈ કઈ કૃપા કરી એનું તો ઘણું વર્ણન કર્યું છે, પણ એક બે લીટીમાં આપણે જરા ફરીથી સમજીએ. આગળની સભામાં એ પંક્તિ લીધી હતી કે ભગવાન આ કેવા છે એનો મહિમા એક લીટીમાં ગાયો છે. સર્વોપરી સૌનાય અવતારી સ્વામિનારાયણ સુખકારી કોઈથી જાય નહીં કળ્યા એવા ઘનશ્યામ મળ્યા પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામી. સર્વોપરી સૌના અવતારી. સર્વોપરીનો અર્થ ગુરુદેવ બાપજી સમજાવતા સર્વ વત્તા ઉપરી. પરી સર્વમાં કોણ કોણ આવે? એક સિવાય બધાય. અને ઉપરીમાં કોણ આવે? આ એક. અને સર્વ અવતારના અવતારી. અવતારની અવતારી. અવતારી કેટલા હોય? એક જ હોય. અને અવતાર કેટલા હોય? અનંત હોય. આ અવતારી સ્વરૂપ આપણને મળ્યા. સર્વોપરી સૌના અવતારી સ્વામિનારાયણ સુખકારી. 200 વર્ષનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયનો તપાસો, જરા હિસ્ટ્રી જુઓ. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા સંવંત 1837માં ભારત ભૂમિમાં છપૈયાપુરને વિશે દર્શન આપ્યા. જ્યારથી પ્રાગટ્ય થયું ત્યારથી લઈને આજ દિન પર્યંત તમે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસને જરા જુઓ. જે જે ભગવાનના સંગમાં સંપર્કમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવ્યા એ બધા કેવા થઈ ગયા? સુખી થઈ ગયા. પછી માણસ હોય તોય ભલે અને પશુ પક્ષી હોય તોય ભલે. કોઈને ભગવાને દુખી ના રહેવા દીધા, બધાને સુખિયા કરી દીધા. હમણાં પ્રસંગ ચાલતો તો ચકલાનોય વારો આવી ગયો. અરે ભૂત અને બ્રહ્મ રાક્ષસની યોનિને પામેલા જીવોના પણ સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ છે. તો એવા ભગવાન મળ્યા. સુખકારી ભગવાન. સુખકારી અને દુઃખહારી. દુઃખને હરનારા અને સુખને દેનારા. આપણે બધા સત્સંગ શાના માટે કરીએ છીએ? ભક્તિ શાના માટે કરીએ છીએ? સુખ માટે તો કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને માગી લીધું, પોતાના અવરભાવની રીતે ગુરુ પાસે માગ્યું કે હે રામાનંદ સ્વામી, અમારા ભક્તના શરીરે એક વીછીનું દુઃખ હોય તો અમને શરીરે કોટી કોટી વીછીનું દુઃખ દેજો, પણ અમારા ભક્તને દુઃખ ના દેજો. અને અમારા ભક્તના પ્રારબ્ધમાં ભિક્ષા પાત્ર હોય તો એ અમને મળજો, પણ અમારા ભક્તને દુઃખ ના થજો. આવી ઉદારતા, આટલી કરુણા બ્રહ્માંડોમાં ક્યાંય જોવા મળી નથી. એ સ્વામિનારાયણ ભગવાને આપણા બધા માટે થઈને માગ્યું છે. સહેજ સહેજ આગળ આવી જાઓ, સહેજ સહેજ. મહારાજ તો બધા થોડા નજીક બેસજો. એ ભગવાને કેટલી કરુણા કરી. એ ઓળખાય એવા નહોતા. પાછા ભગવાનને ઓળખવા કોઈ સામાન્ય વાત નથી. મહારાજે વચનામૃતમાં લખ્યું, લોયા પ્રકરણનું 18મું, કે નિશ્ચયની વાત બહુ અટપટી છે.
નિશ્ચયની વાત એટલે ઓળખવાની વાત છે ને, બહુ અટપટી છે અને કહેતા પણ અમને બીક લાગે છે. આવું કહીએ ને કંઈ સમજાય નહીં ને અવળું સમજાઈ જાય તો. ઓળખવાની વાત અઘરી હતી અને છતાં એ ભગવાને આપણા ઉપર કૃપા કરી તો એમની ઓળખાણ કોણે કરાવી? પછી એમણે ને એમણે કરાવી. કદાચ ના થઈ હોય તો થઈ જશે, કારણ કે અહીંયા તો માલ જ આ છે, બીજો કોઈ માલ જ નથી. કારણ સત્સંગમાં આ એક જ ડાઈ છે, એટલે બીજી કોઈ ડાઈ છે નહીં. ગમે એવો છોકરો હોય, હાવ કશુંય ના આવડતું હોય, પણ એકનું એક કામ કરે ને તો એમાં માસ્ટર બની જાય ખરો. હોય કે ના હોય? અહીંયા સુરતમાં તો મને થોડો સાંભળવા મળ્યું છે, બીજાની તો મને ખબર નથી, પણ અહીંયા ઓછું ભણેલા હોય ને તો હીરા પારખતા આવડતું હોય. હીરાને ઓળખી જાય, બોલો કે આ કયા પ્રકારનો હીરો છે, કેટલા આની અંદર કેટલા પૈસા ઉપજે ને આવી બધી ખબર પડે ઓછું ભણેલા હોય તો. સાચી વાત હશે? હા, માણસને ના ઓળખીએ કે હા, એ ભગવાન ઓળખે, આપણે ના ઓળખીએ કે, કારણ કે આપણે આપણને નથી ઓળખતા ને એટલે માણસને ના ઓળખીએ કે. જે દિવસે આપણે આપણને ઓળખતા થઈ જઈએ ને ત્યારે બધાને ઓળખતા થઈ જઈએ. એને કેટલું જ્ઞાન, એકનું એક કામ કરે છે તો એને એનું જ્ઞાન થઈ જાય છે કે નથી થઈ જતું? પછી કોઈ પણ વિષય હોય, હીરાનો હોય કે પછી બીજી વસ્તુનો હોય કે ત્રીજી વસ્તુનો હોય, એના અનુભવથી એ વ્યક્તિ એમાં શું થઈ જાય છે? નિપુર્ણ બની જાય છે. તો આ લોકની વસ્તુ ઓળખવી હોય એ અઘરી છે, તો પણ ઓળખાય છે. તો ભગવાનનું નિષ્દિના સમાગમ કરીએ તો મહારાજ કૃપા કરે કે ના કરે? કૃપે. એમની કૃપાથી ઓળખાણ થાય. કોઈથી જાય નહીં કળ્યા એવા ઘનશ્યામ મળ્યા. મળ્યા છે ને બધાને? મળ્યા હશે, બોલતા હશે, જેને નહીં મળ્યા હોય નહીં બોલતા હોય. મળ્યા છે કે નથી મળ્યા? અને પાછા કેવી રીતે મળ્યા એની વાત આગળ આવે છે, હમણાં આપણે કહીએ છીએ. અને કૃપા આગળ શું કરીએ એમણે? તો પાપ પુણ્ય સર્વે ના તો બાળ્યા, કર્મયા ને કજન્મ ટાળ્યા, ખાતા વળી ગયા કરી પૂરી દયા પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામી. આ સત્સંગની વિશેષતા, આ સત્સંગની શું છે? વિશેષતા છે. પાપ પુણ્ય સર્વે નાતે બાળ્યા. હવે આપણા માથે પાપનું ભારણ નથી, મહારાજે કાઢી નાખ્યું છે, અને પુણ્યનું ભારણ પણ નથી. હવે આપણા માથે એ વસ્તુ નથી કે આપણને પાપ નડે ને પુણ્ય નડે ને કર્મ નડે. ઘણા લોકો એના અંદર બહુ બંધાયેલા હોય છે, પ્રારબ્ધમાં બહુ માનતા હોય. નસીબ, ભાગ્ય, નસીબમાં હતું એટલે થયું, ભાગ્યમાં તે હતું એટલે થયું, પ્રારબ્ધમાં હતું એટલે થયું. પણ ભગવાન છે ને એ પ્રારબ્ધને શું કરનારા છે? ફેરવી નાખનારા છે. કોઈનું પ્રારબ્ધ ગમે તેવું હોય, પણ ભગવાન ધારે તો એનું પ્રારબ્ધ શું થઈ જાય? બદલાઈ જાય. ભગવાન રાજી થાય તો પ્રારબ્ધ બદલી નાખે. અગર ભગવાનના સાચા સંત એ કોઈના ઉપર રાજી થાય તો એનું પ્રારબ્ધનું પાંદડું શું કરી નાખે? ફેરવી નાખે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે તમે અમારા આશ્રિત થયા એટલે હવે તમારું પ્રારબ્ધ કોણ છે? મહારાજ કે અમે છીએ. એટલે આપણે હવે સત્સંગમાં આવ્યા પછી આપણે એવો શબ્દ ન બોલાય કે મારા ભાગ્યમાં હતું એટલે થયું, મારા નસીબમાં હતું એટલે થયું. પછી બીજા શબ્દો બોલતા હોય છે ને, કર્મમાં લખ્યું હોય એટલે ભોગવવું જ પડે. આવું બધું આપણાથી ના બોલાય. એવું બાપાશ્રી વાતોમાં પણ લખ્યું છે, પહેલા ભાગની લગભગ 105મી કે 107મી વાતમાં લખ્યું છે કે એવું જે સમજે છે તો એને ભગવાનનો નિશ્ચય નથી. આપણે પ્રારબ્ધ, કર્મ કે ભાગ્ય આવું બધું ન બોલાય.
આપણે બોલવું હોય તો એમ બોલાય, કંઈ પણ થાય તો શું કહેવાય? ભગવાનની ઈચ્છા, મહારાજની મરજી હશે એ પ્રમાણે થયું હશે. ઘણા લોકો સંબંધ કરતા હોય ને, આમ દીકરા દીકરીના, એટલે બધું ઓલું મેળવતા હોય. હે, હા, એવું બધું મેળવતા હોય. હવે જેને ના મળે એનું તો હરખું ના ચાલે, પણ જેને મળી જાય આમ હરખું, એ તો પછી 500,000 વર્ષ સુધી જીવે જ છે. હે, હા, આવું બને છે ને. પણ એ બધું ભગવાનના ભક્ત માટે નથી. આપણે કુંડળી હોતી નથી. આપણી કુંડળી મહારાજ, આપણું ભાગ્ય મહારાજ, આપણું પ્રારબ્ધ મહારાજ. ઘણા લોકો પછી શું કરે, આમ હરખું કરવા માટે વીંટીઓ બનાવડાવે, પાછી વીંટી પહેરે. શેની વીંટી છે? તો કે મંગળની. શું નડે છે? તો કે મંગળ નડે છે. કે તે મંગળને જોયો છે? જેણે વીંટી પહેરી હોય એ ભાઈને તમે પૂછો કે તે ભાઈ મંગળને જોયો છે, તો શું કહેશે? આ જોયો છે, એવું કહેશે ને. એટલે જેને તે જોયો નથી તને નડવા કેવી રીતે આવવાનો છે? પાછા કે શું નડે? તો કે શનિ નડે છે. શું નડે? તો કે ગુરુ નડે છે. બાપજી કે ડફોળ ગુરુ હોય તો નડે, હારો ગુરુ હોય તો શું કરે? નડતર કાઢી નાખે. તો આ ભગવાન સ્વામિનારાયણ કરુણા કરી છે આપણા ઉપર. આપણે નિર્ભય રહેવાની જરૂર છે. મધ્ય પ્રકરણનું 38મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે જંત્ર મંત્રને સત્ય માને છે તો એ સત્સંગી છે, તો પણ અડધો સત્સંગી છે. આવું કીધું છે. એટલે એ પૂરો સત્સંગી નથી થયો. જો જંત્ર મંત્ર તંત્રથી જ બધું તંત્ર ચાલતું હોય તો આ બોર્ડર ઉપર આટલું બધું ફોજ રાખવાની ક્યાં જરૂર છે? આટલી બધી બોર્ડર ઉપર બધા આટલા મિલિટરી વાળાને શું કામ બેહાડવા પડે? 2-3 મંત્ર શાસ્ત્રીઓને જ બેહાડી દે અને બેઠા બેઠા મંત્ર ભણ્યા કરે, તો નકામો એટલો બધો ખર્ચો કરવો. પણ એવું થતું નથી. અને એનાથી જ બધું ખબર પડી જતી હોય એમને બધાને, તો આ ONGC વાળાને શું કામ ડ્રિલિંગ કરવા પડે 5,000 ફૂટ? ખાલી જઈને આ માંગણી બતાવી દે કે અહીંથી તેલ નીકળશે, તો એ સસ્તું પડે. પણ એવું થતું નથી. ધાર્યું કોનું થાય છે? ધણી. એમની મરજી હોય, એમાં એમનો કંઈક સંકલ્પ હોય, એ પ્રમાણે જ થાય. એનો અર્થ એવો થાય છે કે ભગવાનના ભક્તે નિર્ભય રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? નિર્ભય અને નિશ્ચિંત રહેવું જોઈએ. નહીં ભય અને નહીં ડર. ન કોઈનો ભય રહેવો જોઈએ અને ન કોઈનો ડર રહેવો જોઈએ. તો એ નિર્ભય થયા કહેવાય, નિશ્ચિંત થયા કહેવાય. નહીંતર આ ભગવાન મળ્યા શું કામના? ભગવાન તો સમર્થ છે, સુપર પાવર છે, ધારે કરી શકે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો પ્રસંગો પણ છે, કંઈ નવું નથી. તો આપણને મુક્ત કર્યા. કરુણા છે આ ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપરની કરુણા છે કે આપણે કાંઈ કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. ઘણા લોકોને ભાર રહી જતો હોય છે શેનો? ચોઘડિયાનો. કંઈ પણ કામ કરે ને એટલે શું કરે? ચોઘડિયું જોઈને કરે. હારામાં હારું ચોઘડિયું કયું છે એ જોઈને પછી કામ કરે. હારામાં હારા ચોઘડિયામાં જોઈને કામ કર્યું હોય છે ભાઈએ, એ લગ્ન કર્યા હોય હારામાં હારા ચોઘડિયામાં, એ પછી કોઈ દાડો એને વાંધો આવતો નથી. બરોબર ને? કે આવે છે? એટલે બોલો તો ખરા. હે ના, એવું ના કહી શકાય આપણે. અને કાળ ચોઘડિયામાં ગોળ ખાય કોઈ તો એને કડવો લાગે. કેવો લાગે ધીરુભાઈ? એ ગોળને ચોઘડિયું નથી નડતું. તો ભગવાનના ભક્તને ચોઘડિયાની જરૂર ખરી. ચોઘડિયાની આયુષ કેટલી? 500 કલાકની. હે બાપજી કે 1.5 કલાકમાં તને રખડાઈને જતું રહેશે, પછી શું કરીશ તું? ચોઘડિયાનો ભરોસો અને ભગવાનનો નહીં ભરોસો.
મુક્તો ભગવાનને તમે પ્રગટ ભાવે, સાક્ષાત ભાવે, દિવ્ય ભાવે, મહિમાએ સહિત ઠાકોરજીનું સ્થાપન કરો. ગમે તે ચોઘડિયું હોય અને ભગવાનને સ્થાપન કરીને પ્રાર્થના કરો. ગમે એવું અઘરામ અઘરું કાર્ય હોય ને એ ઠાકોરજી સહેલું કરી નાખે અને બધા ભયને ત્યાંથી દૂર કરી નાખે. અમે તો ઘણા બધા પ્રસંગો જોયા છે. અશુદ્ધમાં અશુદ્ધ વસ્તુ હોય ને એમ લાગે કે આ બહુ તકલીફવાળું છે. આપણે તો હજુ સુધી કોઈ દાડો બાપજીએ જ્યારથી આ કારણ સત્સંગનું જ્ઞાન આપ્યું, ચોઘડિયું કોણ કહેવાય એ જ ખબર નથી. પહેલાં તો આ તો સાંભળેલું અમે બોલીએ છીએ તમારું બધાનું અમુકનું. બાકી ચોઘડિયું અમે કોઈ દાડો જોયું નથી. કેવું ચોઘડિયું હોય ને શું હોય, 1.5 કલાક કે જે હોય, દિવસનું હોય કે રાતનું હોય. આટલા મોટા ઠાકોરજી આપણને મળી ગયા, સર્વોપરી ભગવાન મળી ગયા, પછી આપણને કોઈનો ડર રહે ખરો? બસ આ ભગવાન મળ્યાનો આનંદ કહેવાય, આ પ્રાપ્તિ કહેવાય. આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે. પહેલાં જ કહ્યું આપણે સભાના પ્રારંભની અંદર કે આપણી પ્રાપ્તિ બહુ મોટી છે. આગળ ઘણી વાત કહેવી છે આપણે, પણ આપણને જે મળ્યું છે એનો આનંદ ઘણી વખત આપણે શું કરીએ છીએ, ભૂલી જઈએ છીએ. એટલે સામાન્ય બાબતમાં દુઃખી થઈ જઈએ, નહીં જેવી બાબતમાં દુઃખી થઈ જઈએ. કંઈક મળ્યું, કંઈક ન મળ્યું, કંઈક ઓછું વધુ મળ્યું, કંઈક હચવાણું, કંઈક ન હચવાણું, તો આ જીવને તરત જ શું થઈ જાય છે? દુઃખ થઈ જાય છે, વસવસો થઈ જાય છે, અંતર ઝાંખું પડી જાય છે. પણ એક જ વિચાર રાખવાનો, બધું જશે, બધું કદાચ આખી દુનિયામાં ભગવાને આપણને આપ્યું બધું જતું રહે, પણ એક વિચાર કરવાનો કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન મારી સાથે છે. એ છે તો મારી પાસે બધુંય છે, મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળ લીટીમાં કહ્યું કે એમણે શું કર્યું આપણા ઉપર કરુણા? મારો હાથ જાલ્યો હરિવારે, અભયકાર મૂક્યો મસીરે, મુને નો કર્યો એ તો મારા થયા પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામી. મારો હાથ જાલ્યો હરિવરે. એક આ લોકના વ્યક્તિ પણ કોઈનો હાથ ઝાલે છે, એક પુરુષ સ્ત્રીનો હાથ ઝાલે છે તો આખી જિંદગી નિભાવે છે કે નથી નિભાવતા? નિભાવે છે. તો આ ભગવાન આપણો હાથ ઝાલે તો આપણને છોડી દે રસ્તામાં કે નિભાઈ લે? મારો હાથ ઝાલ્યો હરિવરે, અભય કર મૂક્યો મમ શિરે. અભયનો અર્થ થાય અખંડ, નિર્ભય કરી નાખે, એ અભય કહેવાય. મારો હાથ ઝાલ્યો હરિવરે, અભય કર મૂક્યો મમ શિરે. અને પછી વચન આપ્યું, મુને એનો કર્યો, અને એ તો એણે તો આપણને મારા કર્યા, પણ આપણે એમને મારા કર્યા છે? તમે કહેશો હા કર્યા છે. જો કર્યા હોય તો એવું ફળ મળશે, અને જો નહીં કર્યા હોય તો એવું ફળ મળશે. ભગવાન મારા, જેને મારા કર્યા હોય એ પહેલા હંમેશા યાદ આવે. સારા અને મારા આમાં ફેર છે. સારા અને મારા. ભગવાનને મારા કર્યા હોય આપણે તો મારાની વાત જુદી હોય આખી. આપણને પાણી પીવાનું યાદ આવે, તરસ લાગે, તો આપણને એવો વિચાર આવે કે મહારાજને તરસ લાગી હશે. જો એ વિચાર આવ્યો તો સમજવાનું કે આપણે ભગવાનને મારા કર્યા છે. તરત ઠાકોરજી યાદ આવી જાય, ભાઈ મહારાજ જળ ધરાવજો. ભલે આપણે મૂર્તિ સુધી ન જઈએ, પણ મહારાજ યાદ આયા એનો અર્થ જ એ મારા કર્યા છે. આપણને જમવાની ઈચ્છા થઈ, કઈ વસ્તુ મોઢામાં મૂકવાની ઈચ્છા થઈ, અને એ વખતે આપણને ઠાકોરજી યાદ આયા. જો આયા તો સમજવાનું કે એને મારા કર્યા છે.
અને જો યાદ ના આવ્યા ને સીધે સીધું આપણે જમવા માંડ્યું તો સમજી લેવાનું કે હજુ આપણે ભગવાનને મારા કર્યા નથી. આપણને ગરમી લાગીને આમ પંખો ચાલુ કર્યો અને એ વખતે વિચારા મને ગરમી લાગી, ઠાકોરજીને લાગશે તો, એમને લાગતી હશે તો સમજી લેવાનું મારા કર્યા છે. જેને મારા કર્યા હોય પહેલા યાદ આવે ને આવે. આપણને યાદ આવે છે. ઘણા ભક્તો છે આ સત્સંગની અંદર જે આપણને પ્રેરણા આપે છે, કે જેના જીવનમાંથી આપણને પ્રેરણા મળે. એક નાનો પ્રસંગ મારાપણાનો યાદ કરી લઈએ. મુંબઈના જમનાદાસ શેઠ હતા અને કેરીની સિઝન આવે ને એટલે વડતાલ કેરી મોકલે. હરિકૃષ્ણ મહારાજ માટે મુંબઈથી વડતાલ કેરી મોકલે અને જાતે બજારમાં લેવા માટે જાય અને જઈ અને સારામાં સારી કેરી લઈ અને પેક કરી, કરંડિયામાં પેક કરી અને પાર્સલ કરે વડતાલ. તો એક વખત પોતે બજારમાંથી કેરી લાવી અને કેરીની સિઝન હજુ શરૂ થઈ હતી અને કેરી લાવી અને પેક કરતા હતા કરંડીઓ. અને ત્યાં એમના બીજા એક વેપારી મિત્ર એમના ઘર આગળથી નીકળ્યા. મોટા શેઠિયા હતા એટલે એમના ઘરે આવ્યા હશે મળવા માટે, કે ત્યાંથી પસાર થતા હશે એટલે એમને મળવા આવેલા. એટલે પૂછ્યું કે શેઠ આ શું કરો છો? તો કે આ ભગવાન માટે વડતાલ કેરી મોકલું છું. ભગવાન માટે વડતાલ હરિકૃષ્ણ મહારાજ માટે મોકલું છું, કે મારા ભગવાન માટે મોકલું છું. આમ આનંદ હૈયામાં શું હતો? આનંદ. મારા ભગવાન માટે મોકલું છું. એટલે ઓલા શેઠિયા હતા બીજા, એને એટલો બધો મહિમા નહોતો. એટલે કે શેઠ પણ તમે આ બધું કામ કરો, આ બધું કામ તમારા નોકર પાસે કરાવી લેતા હોય તો? તમારે તો આટલા બધા નોકર કામ કરે છે. જમનાદાસ શેઠ કહે છે કે હું ભગવાનનો નોકર જ છું ને. ભલે બીજા કામ કરે પણ હું ભગવાનનો સેવક, નોકર એટલે સેવક જ છું ને. તો આ સેવા મને ક્યાંથી મળે? જો આ આનંદ કહેવાય, અહોભાવ કહેવાય, કે આપણને અંતરમાં ભગવાનની કોઈ પણ સેવા મળે તો અંદરમાં શું થવું જોઈએ? આનંદ થવો જોઈએ. ઘણા હરિભક્તો હોય પણ ભગવાનની સેવા મળતી હોય તો શું કરે? ત્યાંથી ભાગે. મુક્તાનંદ સ્વામી એક કીર્તનમાં પંક્તિ લખી છે કે દાસી થઈ તું રહેજે દીન દયાળની, અને નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, આ પુરુષોત્તમ પાસે બેઠ્યાની જાગજો. અદ્ભુત વસ્તુ છે. એક એક શબ્દ જો સમજીએ ને તો દીવાના થઈ જવા એવા શબ્દો છે બધા. દાસી થઈ તું રહેજે દીન દયાળની. દાસી એટલે સમજ્યા? દાસ. દાસ થઈને રહેજે. આ ભગવાનના આપણે દાસ થઈને રહેવાનું છે. દાદા તો અનંત જન્મ થઈને ફર્યા છીએ, પણ હવે દાદામાંથી શું થવાનું છે? દાસ થવાનું છે. અને ભગવાને કહ્યું છે દાસનો દાસ થઈ રહે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ અને રાચીશ તેના રંગમાં. દાસ હોય ને, જે ભગવાનના દાસ હોય ને, એને સૌને જોઈને શું થાય? આનંદ થાય. એમાંય ભગવાનના ભક્ત મળે ને તો શું થાય? વિશેષ આનંદ થાય. બધાને જોઈને આનંદ થાય, પણ એમાંય ભગવાનનો ભગત મળે ને તો એને તો આમ હાથ જોડીને શું કરવાનું મન થાય? જય સ્વામિનારાયણ કરવાનું મન થાય. એમ થાય કે ચલો આવા ભગવાનના ભક્તના દર્શન થઈ ગયા આપણને. અને સંતોના થાય તો વિશેષ આનંદ થાય કે ઓહો, આવા ભગવાનના સંતો, એમના મને શું થઈ ગયા? દર્શન થઈ ગયા. ઠાકોરજીના થાય તો રાજી થાય જ, પણ સંતોના દર્શન કરીને આનંદ થાય, હરિભક્તોના દર્શન કરીને આનંદ થાય. તો એ ભગવાનના ભક્ત, આ દાસત્વ ભાવની રીત છે કે દાસનું લક્ષણ જે સૌની આગળ નમી શકે, દાસ થઈ શકે. તો આ દાસત્વ ભાવ હતો એમનો. ભગવાનની સેવા મને ક્યાંથી મળે? ઘણી વખત સેવક દ્રષ્ટાંત આપતો હોય. ઘણા હરિભક્તોને અમે જોતા હોઈએ છીએ, સભા હોય, કંઈક પ્રસંગ હોય તો બધા હરિભક્તો આમ નાની મોટી સેવા કરવા માંડી પડ્યા હોય. કોઈ વાળતા હોય, કોઈ રસોડામાં મદદ કરતા હોય,
કોઈ ડેકોરેશનની સેવા કરતા હોય, કોઈ આ તે બીજું ત્રીજું હમું નમું કરતા હોય, ઠાકોરજી કેટલા રાજી થતા હોય. આ શરીર, આવા કેટલા શરીર આપણે જગત માટે વાપરી કાઢ્યા, ખરું કે નહીં? અને એક ઠાકોરજી માટે થોડી સેવા કરીએ તો કદાચ શરીરને કષ્ટ પડે પણ ભગવાન કેટલા રાજી થાય. મહારાજે લખ્યું છે વચ્ચે બાપાશ્રીની વાતોમાં આવે છે, બાપા કે આ જીવને અજ્ઞાન અને મોહ થઈ ગયો છે, અજ્ઞાન અને મોહ થઈ ગયો છે. તે હવારથી હાંજ સુધી ખડીઓ ખભે નાખીને ફરે છે અને 6 આના 4 આના 6 આના કમાય અને ઘરના સભ્યોને ખવડાવે તો એ રાજી થાય છે. આખા દિવસનો દાખલો કર્યો હોય તો પણ એ દુઃખ લગાડતો નથી અને તો એ રાજી થાય છે. તો ભગવાન માટે કદાચ થોડું સહન કરવું પડે અને કદાચ વેઠવું પડે, કષ્ટ વેઠવું પડે તો ભગવાન કેટલા રાજી થાય. આ શરીર એમના માટે વપરાયું કહેવાય. તો દાસી થઈ તું રહેજે દીન દયાળની વાત ચાલતી હતી, આપણે શેઠની પૂરી કરીએ. તો ઓલા એમણે એવું કીધું કે ભાઈ તમે ચલો એ બરોબર છે, તમારી વાત સાચી, ભગવાનને તમારે મહિમા છે, તમે મોકલો, પણ એવી ક્યાં જરૂર છે કે તમે જ મોકલો? હરિકૃષ્ણ મહારાજને તો કેટલાય મોકલવા વાળા હોય વડતાલમાં, તે કદાચ તમે એકલા કેરી ના મોકલો તેમાં શું ફેર પડી જાય? આવું કહ્યું. ત્યારે જમનાદાસ શેઠ કહે છે, જુઓ ભાઈ, તમે કીધું એ તમારા વિચાર પ્રમાણે બરોબર છે, પણ તમારા જેવો વિચાર હું કરું અને આવો જ વિચાર બધાય કરે પાછા તો ભગવાન તો કેરી વગરના જ રહે ને. અને કદાચ બીજા કરે અને સેવા કરી લે તો મને તો સેવા ના મળે ને, મારી સેવા તો જાય ને. તો આ સેવા મારે જવા દેવી નથી. આને શું કહેવાય? મમત્વ ભાવ કહેવાય, મારાપણાની પ્રીતિ. પહેલા કોણ યાદ આવ્યા એમને? ઠાકોરજી યાદ આવ્યા. કોઈ પણ બાબતમાં પહેલા ભગવાન આપણને યાદ આવવા જોઈએ. આ મમત્વ ભાવ છે. જો આપણને આપણો દેહ યાદ આવે, સગા સંબંધી યાદ આવે, બીજા ત્રીજા યાદ આવે, મિત્રો યાદ આવે ને ભગવાન યાદ ના આવે તો હજુ આપણે દેહ ભાવની અંદર છીએ એવું કહેવાય. તો મારાપણાની પ્રીતિ થઈ કહેવાય નહીં. અને જો મારાપણાની પ્રીતિ હોય તો ભગવાન યાદ આવે. મુને એનો કર્યો એ તો મારા થયા પ્યારા સ્વામી, જયા બોલો આનંદ ને પામી. આ લોકમાં એવું થોડું હોય, બની શકે, પછી ખબર નથી, તમે વધારે અનુભવ હશે. પણ કોઈ સ્ત્રી હોય અને એને એના પતિ હોય, સુખી સમૃદ્ધ હોય બધી રીતે, તો એને એનો શું હોય? આનંદ હોય કે મને સારું ઘર મળ્યું. એવું જ હોય ને, સુખી સંપન્ન ઘર મળ્યું, સારું સમૃદ્ધ ઘર મળ્યું, એવું હોય, એનો ગૌરવ હોય. કોઈ વ્યક્તિ હોય, કોઈ ભાઈ છોકરો હોય ને એના પપ્પા મિનિસ્ટર હોય તો એને એનો ગૌરવ હોય. એના પપ્પા કલેક્ટર હોય તો એને શું હોય? ગૌરવ હોય કે મારા પપ્પા કલેક્ટર છે, મારા પપ્પા મિનિસ્ટર છે, મારા પપ્પા આ છે. તો આપણા બાપ કેટલા મોટા છે એની કલ્પના કરી શકીએ આપણે? આપણા ધણી ગણો, આપણા બાપ ગણો, આપણું જીવન ગણો, એ કેટલા મોટા છે. એનો ગૌરવ આપણા હૈયામાં હર હંમેશ હોવો જોઈએ. હવે આ ભગવાને આપણા ઉપર હજુ એક કરુણા કરી છે. એની આ લીટીમાં હવે વાત આવે છે. શું કરુણા કરી છે? વાલે કોલ મૂર્તિ ના દીધા છે, રસ બસ કરી રાખી લીધા છે. કસી રહી નહીં ખામી, હું તો મહાપદ પામી પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામી. આજે સવારે ગુરુદેવ બાપજીની સભા ચાલતી હતી, એમાં બાપા લાભ આપતા હતા કે
આપણને ભગવાને જે આપ્યું છે, આખા સત્સંગના સારની 2 લીટી બાપજીએ સમજાઈ. આખા સત્સંગના વચનામૃતનો સાર, બાપાશ્રીની વાતોનો સાર, કીર્તન સરિતાનો સાર, તમામ વાતોનો સાર બાપજીએ 2 શબ્દની અંદર સમજાયો કે આ સત્સંગમાં આવીને 2 જ વસ્તુ શીખવાની છે. 2 જ શબ્દ, ખાલી 2 વસ્તુની ખાલી 2 જ શબ્દ શીખવાના છે, સાર અને અસાર. આ 2 જ શબ્દ શીખવાના છે. સાર શું? તો સારમાં સાર હરિની મૂર્તિજી, એમાં રાખવી અખંડ વૃત્તિજી. સારમાં સાર શું? તો સારમાં સાર એક ભગવાનની મૂર્તિ છે. ત્યાં વૃત્તિનો શબ્દ લખ્યો છે, હજુ એ એકાંતિકની લટક છે, પણ આ જે લીટી હમણાં કીધી એ એનાથી આગળ છે. સારમાં સાર જે છે, મૂર્તિ છે, એની સાથે એકતાની વાત છે. ઓલામાં વૃત્તિ છે, એનામાં મૂર્તિમાં રહેવાની વાત છે. એટલે અતિ ઉત્તમ રીત કહેવાય. રીતમાં પણ સૌથી શ્રેષ્ઠ. તો આ કોલ આપણને ભગવાને આપ્યા છે. કયા કોલ આપ્યા? વાલે કોલ મૂર્તિના દીધા છે અને રસબસ કરી રાખી લીધા છે. બગાસું ખાતા શું મળ્યું? સાકરનો ગા. કુંજભાઈને હમણાં બગાસું આવ્યું ને એટલે મને યાદ આવ્યું. આમ મોટું બગાસું ખાધું હોય કોઈ, એની અંદર સીધું કોઈ સાકરનો ગાંગડો મૂકી દે તો મોઢામાં શું આવે? ગળપણ આવે. એમ આપણે આવું જ થયું છે. મનુષ્ય જન્મ મળવો અને એની અંદર પાછો આવો યોગ મળવો અને સ્વામિનારાયણ ભગવાનના આવા આશીર્વાદ મળી જવા, એ શું કહેવાય? બગાસું ખાતા સાકરનો ગાંગડો મળી ગયો કહેવાય. વાલે કોલ મૂર્તિના દીધા છે. કોલ એટલે પ્રોમિસ, કોલ એટલે વચન. આપણને વચન આપ્યું ભગવાને, પ્રોમિસ આપી દીધી અને રસબસ કરી રાખી લીધા છે. રસબસનો અર્થ અનાદિ મુક્તની સ્થિતિ. ભલે અત્યારે કોઈને આપણને ખબર પડે કે ના પડે. આ રિઝર્વેશનની વાત છે. રિઝર્વેશન સીટ હોય તમારી, તો તમારી સીટ ઉપર કોઈ બેસી શકે અને તમે જાઓ ત્યારે કદાચ કોઈ બેઠું હોય તો તમે કહીએ કોક બીજું આ ટિકિટ રિઝર્વેશન છે મારું. એમાં રિઝર્વેશનની વાત છે. ભગવાનના આપેલા કોલ એ રિઝર્વેશન છે આપણું. વાલે કોલ મૂર્તિના દીધા છે, રસબસ કરી રાખી લીધા છે, કસી રહી નહીં ખામી. આ જન્મ મળ્યા પછી, આ પ્રાપ્તિ થયા પછી હવે આ સત્સંગમાં જે આયા એને બીજો જન્મ ધરવાનો નથી. હવે પૂરું. હવે પૂર્ણાવતીની વાત છે. હવે કંઈ વાયદાની વાત નથી. હજુ જન્મ ધરવાનો છે, નાટા મારવાના છે ને એ બધું આપણી પાસે નથી. તો પૂર્ણની વાત છે. બાપજી કાયમ કહેતા કાં તો રવજી રોકડિયાની વાત છે. એક ગામમાં રવજી પટેલ હતા અને એમનું નામ રવજી રોકડિયો પડી ગયેલું. કારણ કે એને ત્યાં જે કામ કરવા જાય ને એ બધાને હાજે શું કરે? રોકડા જ પૈસા આપી દે. એટલે ભાઈનું નામ પડી ગયેલું શું? એમ આય કહેવા છે સ્વામિનારાયણ રોકડિયા છે કે જે આયા એને બીજો જન્મ ધરવા દેતા નથી. કસી રહી નહીં ખામી, હું તો મહાપદ પામી. જુઓ શ્રીજીની કેવી દયા છે, સદા પ્રત્યક્ષ પણે રહ્યા છે. પ્રગટ પર છાયા પે દુઃખ જનના કાપે પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામી. જુઓ શ્રીજીની કેવી દયા છે, સદા પ્રત્યક્ષપણે રહ્યા છે. આપણો નિશ્ચય કયો હોવો જોઈએ? પ્રત્યક્ષપણાનો નિશ્ચય, પરોક્ષપણાનો નિશ્ચય નહીં. ભગવાન મળશે ને આપણને મળવાના બાકી છે ને કલ્યાણ થશે ને થવાનું બાકી છે, એ આ સત્સંગની રીત નથી. ભગવાન મળશે નહીં, ભગવાન બધાના બોલ્યા ભગવાન, અને કલ્યાણ તો જરૂર થઈ જશે. બરાબર. તો પછી હવે જમાડવાની જરૂર નહીં. જમાડવાની ના નહીં, પણ કોને જમાડવાનું? ભગવાનને જમાડવાનું, આપણે જમાડવાનું નહીં. આ પ્રત્યક્ષપણાનો નિશ્ચય છે. આ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ આપણને મળ્યા છે. પ્રતિમા દેખાવા માત્ર છે. મહારાજે પ્રથમના 68માં વચનામૃતમાં લખ્યું કે અમારી મૂર્તિને વિશે જેને પ્રતિમા ભાવ રહે છે તો એને અમારો નિશ્ચય નથી.
પણ જેને સાક્ષાત ભાવ છે એને અમારો નિશ્ચય છે. તો આપણે ભગવાનનો પ્રત્યક્ષપણે એને એવોય ભગવાનના સંતને વિશે પણ એવો નિશ્ચય રાખવો કે ભગવાનના સંતને વિશે પણ મનુષ્ય ભાવ પરઠવો નહીં, અને ભગવાનના ભક્તમાં પણ મનુષ્ય ભાવ પરઠવો નહીં. આ બધી બ્રહ્મની મૂર્તિઓ છે, એવો આપણે નિરંતર વિચાર રાખવો. જુઓ શ્રીજીની કેવી દયા છે, સદા પ્રત્યક્ષપણે રહ્યા છે, પ્રગટ પરચા આપે. કેટલા પરચા છે આ સ્વામિનારાયણ સંપ્રદાયના? ઓછા છે. જો આપણે ખાલી વિચારીએ ને તો આપણને પણ મહારાજ પળે પળે પરચા દેખાડતા હશે, એવા એવા કામ કરતા હશે મહારાજ. આપણે આમ થોડો વિચાર કરીએ ને તો જે આપણાથી શક્ય જ ના હોય એમ લાગે કે આ કેવી રીતે શક્ય બને, પણ મહારાજે એ કામ કર્યું હોય એટલે શક્ય બન્યું હોય. તો પ્રગટ પરચા આપે અને દુઃખ જનના કાપે. જન એટલે દીકરાઓ, આપણે એમના જન છીએ. જન છીએ એટલે બાળકો છીએ, આપણે એમના પરિવારના સભ્યો છીએ. તો એના હશે એનું દુઃખ એ શું કરશે? જરૂર દૂર કરી દેશે. આજે કદાચ અવરભાવમાં કોઈને કંઈ દુઃખ જેવું જણાતું હશે તો એણે બહુ ઝાઝું બીજું કંઈ કરવાની જરૂર નથી. શું કરવાનું? પ્રાર્થના કરવાની. અને બીજું શું કરવાનું? ભજન કરવાનું. સ્વામિનારાયણ 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 ભજન કરવાનું અને પ્રાર્થના કરવાની. પણ બીજે ત્રીજે કંઈ કરવાની જરૂર નથી. અને આગળની લીટીમાં શું કહે છે? પ્રાપ્તિના અનુસંધાને નથી દેશ પરદેશ કે કાઈ, સદા ભેળા મૂર્તિ સુખમાઈ. ક્યારે વિયોગ નથી, શ્રીજી કહે છે કથી પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામી. જેને મૂર્તિમાં રહેતા આવડે એને નથી દેશ કે નથી વિદેશ. મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત. 3 મંગળાચરણ છે. એક પ્રથમ મંગળાચરણ, બીજું મધ્યમ મંગળાચરણ અને ત્રીજું અંતિમ મંગળાચરણ. પ્રથમ મંગળાચરણ એટલે પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત. ભગવાનની મૂર્તિ છે, ચિંતામણી તુલ્ય છે, એની સાથે જોડાવું. મધ્ય મંગળાચરણ એટલે મધ્યનું 13મું વચનામૃત. મહારાજ કે આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી, જ્યાં અમે છીએ ત્યાં જ તમે છો, અને આના સિવાય બીજું કશું છે નહીં. જ્યારે આ દ્રષ્ટિ થાય ત્યારે અવરભાવના ભાવો શું થાય? બધા જતા રહે આપણા. અવરભાવમાં સાવન પ્લાઝાના હોલમાં બેઠા છીએ એવું કહેવું પડે, પણ સાવન પ્લાઝાય નથી, એનો હોલય નથી. અહીં તો મૂર્તિ સિવાય મુક્ત સિવાય બીજું કશું છે જ નહીં. જે આ કારણ સત્સંગનું જ્ઞાન છે. મૂર્તિ સિવાય કાંઈ ના મળે અહીંયા. મહારાજને મુક્ત, દાતાને ભોગતા, સ્વામી અને સેવક. તો નથી દેશ પરદેશ તે કાંઈ, સદા ભેળા મૂર્તિ સુખમાઈ. આ સમજણ જેની છે સદાય ભેળા, અને આ સમજણ ન હોય ત્યાં સુધી નોખા. ક્યારે વિયોગ નથી, શ્રીજી કહે છે કથી. કથી એટલે સમજાવે છે આપણને. અને છેલ્લી લીટીમાં પ્રાર્થના રૂપે મોટા પુરુષોએ શીખવાડ્યું છે. જુઓ વાલા તમને રીઝવવાને ખાસ, નિત્ય વિનવે છે દાસાનો દાસ. સદા ભેળા રહેજો, નિત્ય દર્શન દેજો, પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામી. બસ એ મહારાજ વાલા તમને રીઝવવાને ખાસ. આ સંકલ્પ આપણે ક્યારેય નબળો પડવા દેવાનો. તમને રીઝવા છે પ્રભુ. આખી દુનિયા નહીં રીઝે તો ચાલશે. ઘણી વખત રીઝવી આખી દુનિયાને, કાંઈ વળ્યું નહીં આપણું. હવે એક રીઝી જાય તો બધું કામ પૂરું થઈ જાય આપણું. બસ વાલા તમને રીઝવવાને ખાસ,
નિત્ય વિનવે છે દાસાનો દાસ. દરરોજ આ પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, બસ તમને રાજી કરવા છે, તમે રાજી થાઓ એ જ કરવું છે, અને રાજી ન થાય અમારે કશું કરવું નથી. દુનિયાને ખુશ કરવામાં અમારે ઘણો સમય ગયો, હવે તમને ખુશ કરી દેવા છે, તમારા મુક્તોને ખુશ કરવા છે. પણ હે મહારાજ વાલા, તમને રીઝવવાને ખાસ નિત્ય વિનવે છે દાસાનો દાસ. ક્યારે પછી છેલ્લી લીટીમાં સદા ભેળા રહેજો અને નિત્ય દર્શન દેજો. મહારાજ ભેળા જ છે, મુક્તથી મહારાજ કદી જુદા નથી, અને મુક્તથી મહારાજ કદી જુદા નથી પડતા. તિલકની અંદર ચાંદલો છે, જેમ તિલકની અંદર ચાંદલો છે, મૂર્તિમાં અનાદિ મુક્ત નિરંતર છે. જેમ કંઠીના બે સરા છે, કોઈ દિવસ જુદા પડતા નથી, એમ મહારાજને મુક્ત કદી જુદા પડતા નથી. ત્યારે હે મહારાજ, બસ આવી સમજણ, આવો આનંદ, આવો કેફ અમને નિરંતર રહે, અને તમને રાજી કરવાનું બળ રહે, ને મૂર્તિમાં રહીને સુખ લઈ શકીએ એવી સૌના ઉપર કૃપા કરો, કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય.